સો વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો હોરર એક્ટિવિટી, જેમાં અમે હોરર ગેમ રમવાના છે. અને કંઈક આ એવી હોરર ગેમો થવાની છે જે યુઝ્યુઅલી જે નોર્મલ લોકો હોય આ ગેમ નથી રમતા અને એના વિશે નથી ખબર, કેમ કે આ છે ડેર ને એમાં હોરર એક્ટિવિટી થવાની છે. અમારી આગળ છે ડેર માથે ચિઠ્ઠીઓ, અને આ ચિઠ્ઠી ઉલાડશું અને આમાં હોરર એવી અલગ ગેમો છે જેના વિશે અમુક લોકોને ખબર છે છતાં પણ અંજાન છે. તો આ ગેમને ચાલુ કરીએ. તમે આ વિડીયો પર નવા હોય તો ફટાફટ જઈને લાઈક કરો અને ડોન્ટ ફોરગેટ ધ બેલ આઇકન. અમે કરીએ છીએ આ વિડીયો ચાલુ. લેટ્સ ગો. તો ઓકે મિત્રો, અમે જે ડેર માટે ચિઠ્ઠી છે એ બનાવી લીધી છે અને આ ચિઠ્ઠીમાંથી આપણે ગમે એક ચિઠ્ઠી રમવાની છે ગેમ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તું પેલા આમાંથી ગમે એક પિક કરી લે ચિઠ્ઠી, તમારે જે તારું મન પડે આ ગમે એક લઈ લે. ઓકે મિત્રો, તો આને આ ચિઠ્ઠી લીધી છે અને આ ચિઠ્ઠીમાં કઈ ગેમ આવે છે એવી હોરર એ આપણે જોઈએ છે. ઓકે, સો લેટ્સ સી. સુજી ઉરા. યસ મિત્રો, આ ગેમને વિશે તમે જાણ્યું હોય તો આ જાપાનમાં બહુ પ્રખ્યાત થઈ હતી. સુજી ઉરા કરીને ગેમ છે, જેના માટે આમાં એવું કહેવામાં આવે છે કે તમે આમાં એક ગમે કપડો લઈ લ્યો, રેડ કપડો અથવા તો વ્હાઈટ કપડો, અને પછી એક કંગી લઈ લ્યો અને તમારે એક સ્પિરિચ્યુઅલ બોલવાનું હોય છે. એ તમે બોલ્યા પછી બોલો તો આત્મા છે તમારી પાસે આવે છે અને તમને કંઈક એવું અહેસાસ કરાવે છે કે તમને કંઈક એવું બોલાવે છે કે એ છે તમારી પાસે છે. એવી આ સુજી ઉરા ટ્રેન્ડિંગ ગેમ હતી, જાપાનમાં બહુ આ હાલી હતી. તો યસ મિત્રો, આપણે આ ટ્રાય કરશું અને આની હકીકત શું છે એ પણ જાણશું. સો લેટ્સ પ્લે ધ સુજી ઉરા ગેમ. તો ઓકે મિત્રો, જેમ આપણે ગેમમાં કીધેલું છે એમ સુજી ઉરા ગ્રેન્ડ મી ટુ રિસ્પોન્સ એ તારે બોલવાનું છે. પ્લસમાં એમાં એવું છે કે ભાઈ આપણે આ જ્યારે બોલીએ છીએ ને ત્યારે આપણી ઉપર કંઈક ઓઢેલું હોવું જોઈએ છે. બાકી એવું કહેવામાં આવે છે કે જે હોરર એક્ટિવિટી છે આપણા ફેસ ઉપર ઓઢેલું ના હોય તો આપણે કંઈ પણ હાનિ કે નુકસાન કરે છે. તો અને એવું પણ કહેવામાં આવે છે કે આપણે જે દરમિયાન એ બોલતા હોય આપણે કંગીથી આમ કરવાનું છે કે સુજી ઉરા ગ્રેન્ડ મી ટુ રિસ્પોન્સ. અને આ આપણી પવન આવે ગમે રીતે આપણેથી ઉચકી જાય તો આપણી બાજુમાં કંઈક હોરર એક્ટિવિટી છે કે હાથમાં કે આપણી પાસે કંઈક આવી ગયું છે. તો આ થશે ત્યારે આપણે કોઈ એની પાસે રહેશું નહીં. ઓનલી ફોર ધીસ મેન પ્લે ધીસ ગેમ. ઓકે, સો લેટ્સ ગો. Suji Ura, grant me to response. 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 તો તમે જોઈ શકો છો કે ભાઈ તને કઈ એક્ટિવિટી કે કંઈ એવું તને ફીલ થયું કે આપણે તું આ દરમિયાન કરે છે કે કંઈ તારી પાસે કંઈ એવું કંઈ આવ્યું કે કંઈ તને એવું ડરાયું કે કાંઈ નહીં, બોલતો હતો અચકાતો હતો, બીજું કંઈ થતું નહીં. યસ, તો આ થોડુંક એવું હતું. બાકી આમાં કહેવામાં આવે છે કે તમારી પાસે આવે અને આ જાપાનની ગેમ છે ભાઈ, આમાં કેટલી સચ્ચાઈ છે બટ અમને તો એવું કંઈ ખાસું લાગ્યું નથી. સો હવે ડાયરેક્ટ જઈએ છીએ અમે નેક્સ્ટ ગેમ તરફ. આમાંથી ગમે એક ચિઠ્ઠી લઈ લે. ઓકે, સો નેક્સ્ટ ગેમ છે આપણી આગળ જે આવવાની છે ડોન્ટ વિસલ એટ ધ નાઇટ. તો આવી કંઈક ગેમ રમવાની છે અને આ તો આપણી આગળ આપણે અહીંયા પણ પ્રખ્યાત છે આમ તો, કે તમે ગમે એક જણો છે એ અંધારી અથવા તો સુનસાન જગાએ જાય અને સીટી વગાવે અને સામેથી રિસ્પોન્સ એવો કંઈ મળે તો અહીંયા કંઈક તમને હોરર વસ્તુ છે કે ગમે એ છે કે તમને જવાબ આપે છે અને તમારે ત્યાં નાઇટમાં એકલાએ જવાનું. અને તો આપણે આ ભાઈને મોકલશું અને એ સામે સીટી વગાવશે અને જો સીટીનો જવાબ આવશે તો અહીંયા કંઈક હોરર એક્ટિવિટી થાય છે. તો ગેમનું નામ છે ડોન્ટ વિસલ એટ ધ નાઇટ. સો લેટ્સ ગો ધ પ્લે ધ ગેમ. સો ગાઈસ, અમે એક હોરર પ્લેસ ઉપર છીએ અને હવે અહીંથી આ ભાઈને હું કેમેરો આપું છું અને એ આગળ જશે. અમે બધા અહીંયા જ છીએ
અને ગેમનો નિયમ એવો છે કે તમારે જે સિટી વગાવતું આગળ જવાનું છે, સામેથી રિસ્પોન્સ આવે છે કે નહીં. સો લેટ્સ ગો બ્રધર. ચાલો રેડી. ચેલેન્જ પૂરો કરી નાખ્યું છે. અહીંયા મેં સિટી આવીને વગાડી છે, પણ મને અહીંયા એવું કંઈ લાગતું નથી. બરાબર છે, આપણે ગેમ મેં ઓવર કરી નાખી છે. હવે હું જાઉં છું પાછી મારી જગ્યા છે. ઓકે, તો હવે ડેર પાછું આપણે આપીએ છીએ. અને આ ચીટ મેં ઉપાડી છે, એનો મતલબ એમ થાય છે કે હવેનો જે ડેર છે એ હું કરીશ. ને જે અમારો ડેર છે એ બ્લડી મેરી. બહુ રિસ્કી ગેમ કહેવાય છે આમ તો. અને આનું તમે સાંભળ્યું હોય તો કહેવામાં એમ આવે છે કે બાકસની દિવાસળી તમારે જલાવવાની, 15 સુધી જલાવી રાખવાની છે, 15 સેકન્ડ સુધી દિવાસળી. એન્ડ પછી તમારે કંઈક એવી જગ્યાએ વયું જવાનું છે, ખુલ્લું પટ છે, ત્યાં બેસવાનું, અને એ તમને એક્ટિવિટી ગમે એ તમને રિસ્પોન્સ આપશે. તો સ્ટેપ 1માં એવું છે કે મારે પહેલાં એક બાકસની દિવાસળી 15 સેકન્ડ જલાવવાની છે, એકલું જઈને એકલી સુનસાન જગ્યા સુધી. અને એમાં નોર્મલી વાત છે કે કેમેરામેન આવશે એક, અને આ બધા અહીંયા જ રહેશે. અને 15 સેકન્ડ દિવાસળી જો ચાલ્યું રહી, સળગી રહી તો આ બધા સાથે હું પાછો અહીંયા આવીને બેસીશ. અને પછી જે આગળ થશે સ્ટેપ 2માં એ તમે બધા જોશો. તો આ માચીસ છે, અને લેટ્સ પ્લે ધ ગેમ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. સ્ટેપ 1 કમ્પ્લીટ છે. હવે હું મારા ફ્રેન્ડ પાસે જઈને ત્યાં બેસી જાઉં છું, અને પછી આગળ જોઈએ કે શું થાય છે, આમાં કેવી હકીકત છે.